શેલું છે આ શેલું રાજા રામની પાળે બેઠા પરસોત્તમ પાળે બેઠા વિઠ્ઠલરાય લાડે બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપીયું સુદામાની સુપડી ભાંગી બની ભૂખડી ખાવા દેજો સુખડી શ્રી રામ બધાને લઈ લેજો તમે માએ કોક પલાળી દે ખિસ્સામાં નાખજો એ માએ માન જોતું હાલો ગોવર્ધન તોડો ગોવર્ધન તોડો કૃષ્ણ ભગવાન તે સાલા ગાયું સારવા રે ઇન્દ્ર રાજાએ મેહુલા વરસાદિયા રે મને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે વાલે કૃષ્ણિયા ગળીએ ગોધન તોડ્યા રે કૃષ્ણ ભગવાન તે સાલા ગાયું સારવા રે ઇન્દ્ર રાજાએ મેહુલા વરસાદિયા રે વાલે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે વાલે કૃષ્ણિયા ગળીએ ગોધન તોડ્યા રે કૃષ્ણ ભગવાન તે સાલા ગાયું સારવા રે ઇન્દ્ર રાજાએ મેહુલા વરસાદિયા રે વાલે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે વાલે લક્ષ્મીયા ગળીએ ગોધન તોડ્યો પૂર્ણ પુરુષોત્તમ માસ પવિત્ર પુરુષોત્તમ માસ આ પુરુષોત્તમ માસમાં અમારા ઢસ્સા પાસે આંબરડે ગામની દરેક માતાઓ બહેનો દરેક ગોપીઓ ભાવ અને શ્રદ્ધાથી પુરુષોત્તમ માસ ઉજવી રહી છે. દરેક માતાઓ બહેનો ગોવર્ધન પર્વતને ભગવાન કૃષ્ણએ જે લીલા કરી તે ગોવર્ધન પર્વત તોડ્યો હતો એ ગોવર્ધન પર્વતનો ઉત્સવ ઉજવે છે.
આજે અમારા આંબરડી ગામમાં અમારા ભૂદેવ પધાર્યા છે ને આજે હેમાંદ્રીનું આયોજન છે. દેહ શુદ્ધિ અને પ્રાયશ્ચિત અમારા માતાઓ બહેનો બધા અત્યારે આ ઉત્સવ ઉજવી રહ્યા છે. હરિઓમ. જય સિયારામ. જય સિયારામ. હરિઓમ. 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 જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. સીતારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. હીરામાં. હરિઓમ. સીતારામ. અમારા આંબરડી ગામનું ગોપી મંડળ. હરિઓમ. જો ભૂદેવ હાલો કેતે ઇન્દ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય. કુળદેવી માતની જય. નાગેશ્વર હનુમાનજી મહારાજની જય. ખાંડેશ્વર હનુમાનજી મહારાજની જય. નીલકંઠ મહાદેવની જય. સત્ય સનાતન ધર્મની જય. अपने अपने गुरु महाराजनी जय. अपने अपने माता पिता की जय. नमः पार्वती पति हर हर महादेव. सीताराम बापा जय. जय सीताराम. सीताराम. આજે પૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે આપણે બધા હેમાદ્રી સંભળાવવા ભેગા થયા છીએ આંબાડી ગામમાં ગોપી મંડળ દ્વારા. આજ બધે શાંતિ રાખવાની છે બરાબર. જ્યાં સુધી હેમાદ્રી સંભળાય અધ્યાય વાંચું. પહેલાં આપણે હેમાદ્રી તો બધા પાણી લેવા છો ને જળ એ જમણા હાથમાં જળ રાખી જાઓ. જો પેલા જવ તો લઈ લીધા ને દાદા કે પેલા લઈ લઈ કા દાદા ભલે ને પછી ઉતાવળા બહુ રહ્યા ને આપણે આંબાડી ગામ આપણું ઉતાવળું છે થોડુંક. પાણી લઈ લ્યો હાથમાં અને તુલસી પત્ર કીધા કે તુલસી પાન રાખો એમાં. વાતું નહીં ખાલી પાણી અને તુલસી ને પાન હાથમાં લેવાના કીધા બાપા. સાંભળો તો મનની અંદર 3 વાર વિષ્ણવે નમઃ સ્મરણ કરી જાજો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમો નમઃ. હરિ ઓમ. 2082 નમઃ. સતમાસે પુણ્ય પવિત્ર અધિક જ્યેષ્ઠ માસે તવ શુક્લ પક્ષે પૂર્ણિમામ તિથો સૂર્ય કે રવિવાસરે મંદિર મમ હકી જાજો. ગ્રામ દેવ સ્થળ સિદ્ધ્યર્થે પૂર્ણ પુરુષોત્તમ માસ હેમદર્શન હમ જગરે. પાણી નીચે છોડી દો. હવે હાથમાં જવતલ લેવા સહી રાખી જાઓ જમણા હાથમાં બધા. પ્રથમ તો હેમાદ્રી શું કામ સાંભળવી પડી ખબર છે આપને? આપણે આ જન્મના ગત જન્મના કોઈ પાપ કર્મ થઈ ગયા હોય એના નિવારણ માટે આપણે હેમાદ્રી શ્રવણ કરવી પડે. બીજું હેમ કહેતા સોનું, આદ્રી કહેતા પર્વત. સોનાનો પર્વત એવડું આસન બનાવવું પડે, એની પર બેસીને હેમાદ્રી સાંભળવી પડે અને પૂર્ણ થાય
એટલે બ્રાહ્મણને દાનમાં દેવું પડે. આમાં લખ્યું છે હો, આની બારું કોઈ કહેતો નથી. પણ નરેન્દ્રભાઈ મોદી અત્યારે ના પડી છે. પણ હા, જ્યારે રાજાઓ યજ્ઞ કરતા મહારાજા ત્યારે બધા દાન કરતા હતા. તો પ્રથમ વિષ્ણુ ભગવાનને કાંઈક વિચાર આવ્યો એટલે એના નભિકવળમાંથી શાસ્ત્ર કમળ ઉત્પન્ન કર્યું છે. એની પર એક જીવાત્માને બેસાડ્યા. જીવાત્માએ ચારે બાજુ જોયું પણ કાંઈ સમજાણું નહીં. તપ તપ એવો અવાજ આવતો હતો એટલે જીવાત્માએ હજારો વર્ષ તપ કર્યું પણ કાંઈ સમજાણું નહીં. પછી વિષ્ણુ ભગવાન અને જીવાત્મા વચ્ચે સંવાદ થયો. પ્રથમ તો ચારમુખ કરતા ચતુર્મુખો બ્રહ્માજી એવું નામ આપવામાં આવ્યું છે. તમે બધાએ બ્રહ્માજીની પૂજા કરી છે, પણ ખબર છે ક્યારે કરી હતી? નથી ખબર. જ્યારે આપણે ઘરે લગ્ન હોય ત્યાં માણેકસ્તંભ આવે ને, 4 મુખવાળો હોય, એ ચતુર્મુખો બ્રહ્માજી છે. પણ આપણે ઉપાડી જ પહેલેથી ઊંધું માણેકસ્તંભ રોપી પછી બૂટ ચંપલ ક્યાં કાઢી? પડખે જ કાઢી. બ્રહ્માજી પાસે બૂટ ચંપલ કાઢી. પછી કોઈ સમયની ટીકા નથી કરતો. પછી અમે આવ્યા હોય ગણપતિ મહારાજની સરસ પૂજા કરાવી, એમ આપણે મંડપ મુહૂર્ત થાય એટલે એની અંદર માતાજીની બધીની પૂજા થયેલી હોય. પછી શું કરી, અત્યારે કોરેથી કોઈ ઉપર ચંપલ પહેરીને જઈએ આપણે, વસ્ત્ર કરી નીચે જ ઉતારીને, પણ જેથી કોઈ છે નહીં. ઘણી જગ્યાએ એમ કહે દાદા એ તો વરાજા છે ને એને હાલે, કોઈનું હાલે નહીં, કોઈનું હાલતું નથી. અને હાલવાનું પણ કે દાદા હરકા શ્લોક નહીં બોલે, પણ આપણે જ ઊંધું ઉપાડ્યું એમાં બ્રાહ્મણ શું? ઉણપ હોય તો જ આપણું લગ્ન જીવન વિચ્છેદ થાય, નકર થાય નહીં. પ્રભુએ કેટલા અવતાર લીધા? 24 અવતાર. પહેલો અવતાર કયો લીધો તમને કોઈને ખબર છે? નથી ખબર. હમણાં આવશે એની કથા. એનો સર્જન કરો તો એ સમયને હિણાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને ફૂલનો દડો ગોળ હોય એમ બનાવીને પાતાળમાં લઈ ગયો હતો. ત્યાં જઈને બ્રહ્માજીએ કીધું કે આ પૃથ્વી મને આપો, પણ રાક્ષસો એમને માને નહીં કે જે મને જીતીને પૃથ્વી આપું. બ્રહ્માજી હિણાક્ષ દૈત્ય વચ્ચે હજારો વર્ષ યુદ્ધ ચાલ્યું, પણ બ્રહ્માજી જીતી શક્યા નહીં. અને ભગવાને પહેલો અવતાર કયો લીધો? કે ભગવાન બ્રહ્માજીના ડાબા નસ્કરો ઉત્પન્ન થયા, વરાહ અવતાર લીધો, હિણાક્ષ દૈત્યનો સંહાર કર્યો અને પોતા સ્વરૂપે આપણી ધરતી ફરતી હતી. એટલા માટે ત્રીજો અવતાર શ્રેષ્ઠ હોય. ખાતમુહૂર્ત ચોક્કસ કરવું જોઈએ. બ્રાહ્મણ છો એટલે નથી કે જ્યાં સુધી નારાયણને યાદ ન કરી સાથે લક્ષ્મીજી આવે નહીં. પછી તમે કેવડું મકાન બનાવો, એમાં વાસ્તુનો નિયમ છે. ભલે પાસે જ કી હોમો, પણ વાસ્તુ ચોક્કસ કરવું પડે, નકર આપને વાસ્તુ દોષ લાગે એવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી બ્રહ્માજીએ 14 લોક બનાવ્યા. એ નીચેના 7 લોક એ 7 પાતાળ તરીકે ઓળખાય છે. એમના નામ છે અતલ, પિત્તલ, સુતલ, તલાતલ, રસાતલ, માતલ ને પાતાળ. ઉપરના 7 લોક બીજા બનાવ્યા. ભૂલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક અને સત્યલોક આવેલા છે. પછી 8 દિશામાં 8 હાથી બેહડા, તે પોતાની સૂંઢ વડે આપણે પૃથ્વીને પકડી રાખે છે. જેમના નામ છે એરાવત, વામન, અંજન, કુમુદ, પશુના સર્વ સુપ્રતીક. પછી 10 દિશામાં 10 દેવતા બેહડા. તો 10 દિશા કેમ થાય? 4 દિશા 4 ખૂણા 8 થયું ને. આકાશ અને પાતાળ 10 દિશા થઈ આપણી. 10 દિશા બનાવી, એમાં 10 દેવતાને બેહાડ્યા જે આપણું રક્ષણ કરે છે. ક્યાં કહેતા? ઇન્દ્ર. પણ આપણને ભૂખ લાગે, ભગવાનને પણ ક્યારેક ભૂખ લાગે ને, દેવતાને બેહાડે કે ભગવાનને જમવાનું ક્યારે મળશે? તમે યજ્ઞાધિકારી કોઈ મોટા યજ્ઞ એમાં જોયું છે કે બદામના પાન લાવે, એમાં હોય ખીર, લાપસી, વડા અને છેલ્લે હોય સાકર ખોળું. એમાં ઘણી જગ્યાએ ઊંધી માન્યતા લઈ આવે છે. ઘણા એમ કે રાવણનું માથું છે. એ છે નહીં, કે રાવણ ભૂતોના ભવિષ્યથી. રાવણ એક શિવ તાંડવ બોલે અને ભગવાન શિવને ગમે એટલું કામ કૈલાસ પર છોડીને હાજર થઈ જવું પડતું હતું. આપણી તાકાત છે ને માથું કાપી શકીએ એવો શિવ ભક્ત કોઈ બની શકે નહીં. બીજું કે આજ અત્યારે ઉનાળો હાલે છે, આપને ભાવતું ફળ આપણે હોય ને મેંગો એટલે કે કેરી અત્યારે ખાઈ, જેવી ઋતુ પ્રમાણે ફળ ખાઈ એમ ભગવાનને ભાવતું ફળ છે. દેશ દેવતાઓ છે ને એને આગળ આપણા જ ગુજરાતમાં જાઓ તો એનું શાક કરીને પણ ખાય છે. જેમ આપણે પહેલાં ચીબડાના શાક ખાતા એની જેમ. હવે સારું આવ્યું એટલે ચીબડા ભૂલી ગયા આપણે. શ્રી બ્રહ્માજીએ 4 યોની બનાવી, તેમાં જળચર કે પાણીમાં રહેનાર અસંખ્ય જીવાત્મા બનાવ્યા. ભૂચર કે જમીન ઉપર રહેનાર મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ વગેરે બનાવ્યા છે. જીવ તો બધા એમાં રખો જ છે. પછી ખેંચર એટલે કે આકાશમાં ઉડવાળા પશુ પંખીઓ વગેરે બનાવ્યા. અને નિશાચર એટલે કે રાત્રિના ફરનાર રાક્ષસો પણ બનાવ્યા. અત્યારે શિંગડાવાળા કે રાક્ષસો
છે નહીં, પણ એવી વૃત્તિવાળા માણસો છે ખરા કે પારકી નિંદા કરે ને રાક્ષસ. પારકી નિંદા કરો એટલે એનું સાફ થાય અને આપણું ભરાતું જાય. કોઈની ટીકા નથી કરતો, પણ આપણામાં પહેલાં કહેવત હતી કે ભેગા થાય ત્યારે ચોટલા ને ભંગાવે કોકના ઓટલા. સાસુમાં આવે તો એ કાંઈક અલગ વાત કરે, વહુવારો આવે તો એ કાંઈ અલગ વાત કરે, પછી એનો વિચ્છેદ થાય કરનો તો આપણે બ્રહ્મત્યા જેટલો દોષ લાગે વાલા, એવું કહેવામાં આવ્યું છે હિમદ્રીમાં. કોકનું થતું હોય તો ત્યાં સારું કહેજો, ભલે ખરાબ હોય તો એને સારા બનાવી દેજો. પણ ઘણાને ટેવ હોય કે પોતાના ટિકિટના ખર્ચે કોકને તોડાઈ આવે, તો આપણે બ્રહ્મત્યા જેટલો દોષ લાગે. પછી ધર્મ કાર્ય થતું હોય ને અટકાવે, એ પણ રાક્ષસ. આ તમે બધા નક્કી કર્યું હોય કે દાદા આપણે પૂનમ નદી હેમદ્રી સાંભળવી છે ને કોકી કાંઈ સંભળાય ને એ રાક્ષસ. બીજા ક્યાંય રાક્ષસો હવે સિંગડાવાળા રહ્યા નથી. પછી કોકને એમ થાય કે આપણા ઘરે કથા કરવી છે, કોક બેન એમ કે ભાઈ એવું કાંઈ કરાવાય નહીં, એ રાક્ષસ. ધર્મ કાર્ય અટકાવી રાક્ષસ ને આપણેથી ન થાય તો પગે લાગી લેવાય, પણ એ કાર્ય અટકાવાય નહીં. આ 14 બ્રહ્માંડના વર્ણમાં આપણે ભૂલોક એટલે કે આ પૃથ્વી પર રહીએ છીએ, આપણે જ્યાં રહીએ છીએ તે સ્થાને જંબુદ્વીપ કહેવામાં આવે છે. આપણી પૃથ્વીને કર્મભૂમિ કીધી છે કે જેવું કર્મ કરો એ ભોગવાનું છે, પછી કાંઈ છે નહીં. કર્મ તો અહીંયા જ ભોગવીને જવાનું છે. ક્યારે ખબર પડે? કોઈક હાલતું ચાલતું વયું જાય, કોઈક 6 વર્ષ 7 વર્ષ ખાટલા મારી ભાઈ, કારણ કે કર્મ કોઈને છોડતું નથી. દાનવીર કર્ણ મહારાજનું જ્યારે મૃત્યુ થયું ત્યારે ધર્મરાજાના દરબાર ગયા, એને ભૂખ લાગી. ભૂખ લાગી એટલે ત્યાં તો એ સોના મોરના ઢગલા થયા, કારણ કે રોજ દાન કરતા હતા, સોનાનું દાન કરતા હતા. એને ધર્મરાજાને પૂછ્યું કે ભગવાન આ થોડું ખવાય? કે તમે જે દાન કર્યું એ મળે, અને દાન મોટું દાન છે. ત્યારે ચિત્રગુપ્તે કીધું કે તમે એક આંગળી ચીંધી હતી. એક ભિક્ષુક આવ્યો હતો ને કે જો સામે અંધક્ષેત્ર આવે છે એટલે તમે આ મોઢામાં આંગળી રાખો ને એટલે તમને પ્રાપ્ત થશે અમી. અને આંગળી રાખેલી અમી પ્રાપ્ત થઈ. અને બીજો અવતાર ક્યાં લીધો ગુજરાતમાં તમને ખબર છે? ખબર હોય તો કોઈ કયો. કે બિલખામાં શેઠ સગાળસા એ દાનવીર કર્ણ બની ગયા. અને બીજો અવતાર અન્નદાન માટે લીધો કે કોઈ મુનિ સાધુ આવે એને જમાડ્યા વિના જમવાનું નહીં. આપણી ભૂમિમાં કેવું કેવું થઈ ગયું, સ્ત્રી કેવી હોય, જ્યારે પુરુષ ડગી જાય ને ત્યારે સ્ત્રી કેવું પાત્ર હોય. પહેલાં તો ચેલૈયાને ખાંડો દાંત કરતાં કરતાં, પછી ભગવાને એમ કીધું અવતાર લઈને હતા કે હું તો વાંજ્યાનું ન ખાઉં. ચંગાવતીએ કીધું કે હવે કહી દો કે મારા પેટમાં ગર્ભા છે 5 માસ, એમાં પણ જીવ આવી ગયો છે, તલવાર આપો હમણાં કાઢીને. આ સ્ત્રી નારી તું નારાયણ કીધી છે. આમાં ઘણું આવશો વાલા, કાંઈક લાગે તો માફ કરજો કે આ હેમદ્રીમાં છે ને 2 વસ્તુ છે. પહેલાં ઉત્પત્તિ બતાવી છે અને પછી પાપનું વર્ણન કીધું છે. પછી 7 મોક્ષનારી નગરી ભગવાને કીધી. કઈ તો કે અયોધ્યા, મથુરા, માયા, કાંચી, અવંતી, કાને, દ્વારકા. તેના દર્શન માત્રથી આપણો પાપનો નાશ થાય. કોઈની ટીકા નથી કરતો, પણ પગ શું કામ આપ્યા છે? એક યાત્રા મોક્ષદાયી નગરીને કરવા માટે. પણ કાંઈ કર્યું જ ન હોય પછી નકામું થાય ને, પછી પગના દુખાવા ઉપડે. એક ઉદાહરણ આપું. એક માજી હતા, આખલો વાય દોડ્યો ને તો સાંજે ચડી ગયા મંદિરે, પરાણે ચડી ગયા. કોઈ દી ગયા નહોતા પણ આખલો વાય દોડ્યો એટલે ચડી ગયા. પછી આરતી પૂરી થઈ એટલે પૂજારીએ કીધું કે લ્યોમાં હાથ આપો એટલે તમને ચરણામૃત આપું. તો ડોહીમાં કે બટા ચવાય એવું આપજે. એટલે આવું જીવન જીવાય નહીં. એટલે આમાં સમજાઈ જાય તો ખબર પડે કે શું કહેવા માંગે છે. એ ખબર જ નહીં તો શું કામ? મનુષ્ય અવતાર મેળો પછી કાંઈ યજન ન કર્યું, બધું નકામું છે. પછી અફસોસ થાય અંતે કે મને મનુષ્ય ગરુડ પુરાણ કહે છે ને કે અંતે પછી અફસોસ બહુ થાય કે આ નહોતું કરવાનું, ના મેં કરી નાખ્યું, પછી બધું નકામું. જ્યારે સુધી આપણા પગ હલતા હોય એ કામ કરતો હોય ત્યારે ભક્તિ કરી લેવી. પછી તો મથી કઈ રીતે માળા, પછી તને ક્યાંથી મળે રામ રખવાળા. પછી તો પરાણે માળા થતી હોય અને પછી કામ આવશે. એમ આ બધું એવું જ છે, કર્મ એવું જ છે કે યુવાનીમાં કર્યું હોય છે તો ગઢપણમાં કામ લાગશે. કારણ કે ઘઉં વાવ્યા હોય ને ત્યાં ઘઉં જ ઉગે. પછી તમે બાવળ આવ્યો હોય ને એમ કે ત્યાં કેરી આવે તો આવે નહીં. આંબો વાવ્યો હોય તો જ કેરી આવે. કર્મનું પણ એવું જ છે, એવું કર્મ કરથી ભોગવવાનું જ છે. ત્યાર પછી આપણી કન્યાકુમારી ક્ષેત્ર જે કહેવાય છે એમાં 11 જંગલ છે જેને પવિત્ર ગણ્યા છે. એમાં ચમકારણ્ય, બદ્રિકારણ્ય, દંડાકરણ્ય,
ધર્મારણ્ય, કામારણ્ય, દોહારણ્ય, નેત્રણ્ય, નેમિષરણ્ય. કોઈ પણ ગ્રંથ શરૂ થાય એટલે પહેલાં શબ્દ આવે કે અયોધ્યા પછી એક સમયે પવિત્ર તીર્થ એવા નેમિષારણ્યમાં તપ કરવાના ઋષિ ભેગા હતા. નેમિષારણ એટલે શું? એક નિમિષમાં ઉત્પન્ન થાય અને એક નિમિષમાં પૂર્ણ થાય. સતીજીના કટકા કરવા ત્યારે સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાને છોડ્યું હતું એ ક્યાં ઉભું રહ્યું હતું? નેમિષારણ્યમાં. એટલે બધું મહત્વ છે, ત્યાં ઊભું રહી ગયું હતું આમ, એટલે નેમિષ કહેવામાં આવ્યું. ત્યાર પછી વર્ષા ઋતુનું જળ પડવાથી ભારત વર્ષમાં હજારો નદી વહી રહી છે, પણ 42 નદીને પવિત્ર ગણી છે. પહેલાં તો હિન્દુ સંસ્કૃતિનો આપણો નિયમ શું તમે બધા પાલન કરો છો? આ તો આમાં આવે એટલે મારે સ્નાન કરવું જોઈએ, પછી દીવાબત્તી કરવા જોઈએ અને પછી ખાવું જોઈએ. બીજી કહે તો આપણે ઉતાવળ નામવાનું ભૂલી જાય, ખાવાનું જોઈએ નહીં. પણ 42 નામ, પણ 3 નામ ચોક્કસ લેવો જોઈએ: ગંગા, યમુના, સરસ્વતી. બીજું કે સ્ત્રીએ અન્નપૂર્ણા ભંડારમાં રસોડામાં કોઈ દી નાયા વિના જવાય નહીં, એવું કહેવામાં આવ્યું છે. પણ આપણે ઉતાવળા જેટલી મોઢું ધોયા વિના વ્યા જાય, એમાં નાવાની ક્યાં યાદ આવે ને? ખરેખર તો જે સ્ત્રી સ્નાન કરી, દીવાબત્તી કરી અને રોજ અન્નપૂર્ણાના ભંડારમાં જાય ને તો કોઈ દી અન્નપૂર્ણા અન્નનો ટોટો રહેવા દે નહીં. કારણ પહેલાં જ સમજાવ્યું કે આ બધું કર્મ છે, જેવું કર્મ કરશે ભોગવવાનું જ છે. પછી ભગવાને બ્રહ્માજીને કેટલા આયુષ્ય આપ્યું છે કે 100 વર્ષ આપ્યું છે.